i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મુણાના ડુંગર ગામે મનીસર મહારાજની પ્રાચીન ધૂણી પર રામદેવજી મહારાજ, મહાદેવજી અને હનુમાનજી દાદાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા ભારેશ્વર મહારાજ દાદપુરી અને માનગઢ ધામના મહંત શ્રી રામચંદ્રગીરી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયો। મળતી માહિતી મુજબ ઝાલોદને અડીને આવેલ મુણાના ડુંગર ગામે ભગત હીરાબાઈ તથા સરપંચશ્રીના સાનિધ્યમાં તારીખ 1/12/2025ના રોજ મહારાજ ભારેશ્વર દાદપુરી અને માનગઢ ડુંગરના મહારાજ શ્રી રામચંદ્રગીરી અને અધ્યક્ષસ્થાને ત્રણેય મૂર્તિઓનું અનાવરણ કરવામાં આવ્યું। આ સમગ્ર આયોજન લીંબડી તાલુકાના ડુંગરી ગામના સરપંચ શ્રી બંટીભાઈ અઠીલા, અંકુરભાઈ અમરસિંહભાઈ અઠીલા, જગદીશભાઈ નિલેશભાઈ મૈડા, આજુબાજુના તમામ વિસ્તારોના ભક્તો સંતો અને આજુબાજુ તમામ વિસ્તારના ભક્તો સંતો, સુરસિંહભાઈ બામણિયા, ગુજરાત સરકારના જોઈન્ટ ડાયરેક્ટર શ્રી વગેડા ગામના મનસુખભાઈ કોટવાડ ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા। મુણાના ડુંગરના મન્યા ભગતની કંબોઈ ધામ ખાતે સભા ભરાઈ હતી, જેમાં મન્યા મહારાજના ખોડામાં નારિયેળ પવનમાંથી આવી અને પડે ત્યારથી ગુરુ ગોવિંદ મહારાજ દ્વારા શક્તિ આપેલી ત્યારથી આ ધૂણીની શરૂઆત થયેલ જોવા મળે છે અને મન્યા મહારાજ ગાયોના બકરાના ગોવાળ હતા। સ્વપ્ના રૂપી રામદેવજીએ રાત્રિના સમયે સપનામાં પાળસો પૂરેલ અને રાત્રે 1 વાગે રૂબરૂ મુલાકાત કરવા જણાવ્યું હતું। મળ્યા બાદ મુણાના ડુંગર ખાતે ધૂણી થકાવી અને સેવા પૂજા અર્ચના કરતા હતા। આજે આ જગ્યા પર ગુજરાતના ડુંગરી ગામના ભક્તો સંતો આવી અને મૂર્તિની સ્થાપના કરી બેડા ચડાયા, ધજા ચડાવી અને ધર્મનો પ્રચાર કરતા જોવા મળ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લાથી બ્યુરો કાળુભાઈ ડામોર આપ સૌનું હું આ મોડાના ડુંગર પર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આ મોડાના ડુંગર પર આવીને રામદેવજીની મૂર્તિ, મહાદેવજીની મૂર્તિ, હનુમાનજીની મૂર્તિની આજે ડુંગરી ગામના આયોજક દ્વારા અહીં જ્યારે એનો સ્થાપના કરવામાં આવી છે, ત્યારે આ મૂર્તિ તમે કેવી રીતે, શા માટેની સ્થાપના કરી અને આ મંદિરનું શું મહત્વ છે એ અંગે આપણે થોડી માહિતી જાણીએ તો એના ડુંગરીના સરપંચ છે, આગેવાન છે અને આયોજક પણ છે, તો એમને પૂછીએ કે સાહેબ આપનું નામ? મારું નામ અટીલા અંકિશ કુમાર વાસુભાઈ। સૌપ્રથમ તો i7 ન્યૂઝને હમણાં કવરેજ કર્યું આ મંદિરનું અને તમામ ભક્તોનો આપનો ખૂબ ખૂબ આભાર। મહત્વ તો અમારા બાપદાદા વર્ષોથી અહીં ગુરુ પૂનમના આવતા હતા અને ગુરુ પૂનમની પૂજા કરતા હતા। હવે કહેવામાં અમારા વડીલો કહેતા હતા કે ગુરુ મહારાજ, ગુરુ ગોવિંદ મહારાજ જ્યારે કંબોઈ ધામ આવ્યા અને ત્યારે વડીલો બધા ભેળા થયા અને એક વાત કરી કે ભાઈ હવે ગુરુના સ્નાન થયા પછી આ ભક્તિની જ્યોત કોણ જગાવશે? ત્યારે ગુરુ ગોવિંદ મહારાજે જ્યારે નારિયેળ જે આકાશ માર્ગે ફેંક્યું અને આપરૂપી મનીસર મહારાજના ખોળામાં આવીને નારિયેળ પડ્યું, ત્યારથી આ ધામ જ્યારે આપરૂપી ભક્તિ અને એના નામની ધૂણી પણ જ્યોત જગાવી દે છે। અહીં મુણા ડુંગર આવે છે અને આ ધૂણીની જ્યોત પણ જલાવે છે। તો આ ડુંગરીના સરપંચ તરફથી આપણને થોડી જાણકારી મળી, એવા પણ અહીંના સ્થાનિક સરપંચ છે, એમની પાસેથી પણ આપણે થોડીક આ ગામની માહિતી અને મંદિરની અંગે અને આ ધૂણી અંગે માહિતી જાણવાની કોશિશ કરીએ। સરપંચ સાહેબ, આપનું નામ? मेरा नाम राम सिंह राशिया, मोहनगर सरपंच हूँ और ये प्राचीन धूणी धाम है। ये फर्स्ट मानगढ़ धाम के पास हमारे बुजुर्ग भी कह रहे थे कि ये सेकंड पोजीशन मोहनगर की धूणी और उसके बाद ये भीमपुरी अन्य धूणियाँ बाद में हैं। तो ये प्राचीन धूणी है और यहाँ हमारे बुजुर्ग भी बहुत सेवा की है, दिवा अगरबत्ती सब की है। और ये भाई साहब डुंगरी वाले कह रहे हैं तो उनको इस बात की भनक मिली होगी कि यहाँ हमारे को कितना तीनों मंदिरों का निर्माण करना है। उस हिसाब से मैं इन डुंगरी वालों को भी मोहनगर निवासी सरपंच ग्राम पंचायत का होने के नाते बहुत धन्यवाद देना चाहता हूँ। हद से ज़्यादा मैं इनको आशीर्वाद नमन करता हूँ। यही मैं इस धूणी के बारे में કેમેરામેન ને જણાવીશ કે આ જૂની પુરાણી જે ધૂણી છે એની ધૂણી અંગે થોડીક હાઇલાઇટ કરી